પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક 40મો અધ્યાય 13મી અને 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, 3 દહાડામાં ફારૂન તારું માથું ઊંચું કરશે ને તને પાછો તારા કામ પર રાખશે, અને તેને પાત્રવાહક હતો ત્યારની રીત પ્રમાણે તું ફારૂનનું પ્યાલું તેના હાથમાં આપીશ. પણ તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે ને મારા પર દયા રાખજે ને મારા વિશે ફારૂનને કહીને આ ઘરમાંથી મને કઢાવજે. આ વચન આપણે જોઈએ છે તો યુસુફ પાત્રવાહકને બોલે છે. પાત્રવાહક અને ભટિયારાને સપના આવેલા છે, અને પાત્રવાહકના માટે સારું સપનું છે, ભટિયારાના માટે સારું સપનું નથી. તેથી એ પાત્રવાહકને કહે છે, કેમ કે ઘણા વખત થઈ ગયા હતા યુસુફ જેલમાં હતો. હર કોઈ વ્યક્તિની ઈચ્છા થાય છે કે બદલાવ આવે. જેલમાં હોય તો બહાર નીકળે, ગરીબાઈમાં હોય તો બહાર નીકળે, અને નોકરી નહીં હોય, બેરોજગાર હોય તો નોકરી મળે, એવી હર કોઈ વ્યક્તિની ઈચ્છા હોય છે. અને તેથી એના માટે એવી રીતના મને યાદ કરજો. કોઈક જગ્યા ખાલી પડેલી હોય તો મારા માટે યાદ કરજો, અને મારા માટે એપ્લિકેશન માટે તમે મારા માટે જગ્યા રાખજો, ભલામણ કરજો. એવી રીતના ઘણી વખત લોકો એકબીજાને કહે છે, કેમ કે લોકો કંટાળી ગયેલા હોય છે એક ને એક જગ્યા પરથી. અહીંયા યુસુફ પણ એવું ઈચ્છતો હતો કે આ વ્યક્તિ છે રાજાના દરબારમાં જઈ રહેલો છે, અને રાજાના દરબારમાં શેની ખોટ હોય. કેટલા બધા લોકોને નોકરીએ રાખવામાં આવે છે. કમસે કમ મને પણ એક સિમ્પલ નોકરી મળી જાય કે જેથી હું આ ઘરમાંથી બહાર નીકળું. એના માટે ઘર હતું, જેલ નહીં હતી. કેમ કે અહીંયાથી નીકળ્યા પછી એ ક્યાં જાય. એક સંદેશામાં મેં સાંભળ્યું હતું કે સારું થયું કે પ્રભુએ એને જેલમાંથી બહાર નહીં કાઢ્યો. કેમ કે જેલમાંથી બહાર કાઢતે તો એક ગુનેગારની જેમ એ કઈ જગ્યા પર મિસરમાં રહેવાને માટે પણ ફાફા પડી જતે. પરંતુ પ્રભુએ યોગ્ય સમયે એમને બહાર કાઢ્યા. ઘણી વખત આપણને એવું લાગે, લોકો મને યાદ કરે, આ જગ્યા પરથી મારી લાયકાત પ્રમાણે કોઈક બીજી જગ્યા પર ટ્રાન્સફર થાય, એવું આપણે ઈચ્છીએ છીએ. પરંતુ એ નથી થતું. અહીંયા ફારૂને પણ એના માટે કોઈ ભલામણ ફારૂન પાસે આ પાત્રવાહકે કરી નહીં. હકીકતમાં તો મદદ કરવાની બહુ બધી એની પાસે તક હતી, પરંતુ એણે ભૂલાવી દીધો. યુસુફને એણે ભૂલાવી દીધો. યુસુફ એના દુઃખમાં મદદ કરે છે. ઉદાસ બેઠેલા હતા ત્યારે કહે છે, કેમ તમે ઉદાસ છો? કમસે કમ સિમ્પલ ઇન્સાનિયત બતાવીને એમને જેલમાંથી બહાર કાઢીને કોઈક ધંધો રોજગાર પણ આપી શક્યો હોત, પરંતુ એણે મદદ કરી નહીં, એ ભૂલી ગયો. ઘણી વખત લોકો પ્રત્યે આપણને ગુસ્સો આવે છે કે આ લોકોને મેં મદદ કરી, અને એમના માઠા દિવસોમાં મેં એમને યાદ કર્યા, પરંતુ આજે એ લોકો ભૂલી ગયા છે. પરંતુ હકીકતમાં પ્રભુ ભૂલાવે છે. આપણા સારા કામને માટે, આપણી ભલાઈને માટે, ઉચ્ચતર લેવલને માટે પ્રભુ એ લોકોને જે સિમ્પલ કક્ષામાં છે એમાં નહીં જવા દેવાને માટે પ્રભુ આપણને ભૂલાવે છે. લોકો દ્વારા ભૂલાવી દેવામાં આવે છે, પરંતુ ખબર પડતી નથી કે આ લોકો મને કેમ યાદ કરતા નથી. એ પ્રમાણે થાય છે. એક સમયમાં મને પણ એવું હતું, મારી પાસે આટલા બધા તાલંતો, મારી પાસે આટલી બધી સેવા કરવાની તાલાવેલી હતી, પણ શા માટે મને યાદ નહીં કરવામાં આવે એવું મને લાગતું હતું. પરંતુ પછીથી 4-5 વર્ષો વીત્યા પછી ખબર પડે કે હું જે જગ્યા પર છું તેમાં બેસ્ટ છું. ભલે ગમે તે આપણને ઓછું મળતું હોય, પરંતુ પ્રભુ ઈચ્છે છે કે આપણે ત્યાં રહીએ. કેમ કે એમાં આપણી ભલાઈ છે. કદાચ આ યુસુફ જેલમાંથી બહાર નીકળ્યો હોત, લાખ પ્રયત્નો પેલા પાત્રવાહક કરતે, કે બહુ સારો માણસ હતો, એ જુવાન બહુ સારો હતો, પણ હવે ક્યાં ગાયબ થઈ ગયો, ક્યાં શોધું. તે વખતે કંઈ ઇન્ટરનેટ નહીં હતું કે આસાનીથી શોધી કાઢાય. એટલે પ્રભુએ એના સારાને માટે પેલો પાત્રવાહક એને જેલમાં શોધી શકે એટલા માટે પ્રભુએ એને જેલમાં જ રહેવા દીધું, કે એડ્રેસને માટે
માટે આમ તેમ એ ફાફા મારવું નહીં પડે. યુસુફને માટે કહેવાય છે, સવારે કેદી હતો અને સાંજે વડાપ્રધાન બની ગયો, બીજા નંબરનો વ્યક્તિ બની ગયો. ખાલી સવાર અને સાંજ વચ્ચેનો સમયમાં એ વડાપ્રધાન બને છે. એનો ભૂતકાળ ભૂલી જવાય છે, ગુનેગાર ભૂલી જવાય છે. કોઈએ સર્ચ નહીં કર્યું કે કેમ જેલમાં છે, કોઈએ વાંધો નહીં ઉઠાવ્યો. રાજાએ એક જ શબ્દ બોલી દીધો કે આના જેવો માણસ મળે, બસ ત્યાંથી શરૂઆત થઈ ગઈ. નહીં તો પેલા બીજા જ્ઞાનીઓ હતા એમનો પણ કતલ થઈ શકે એ પ્રમાણેની પરિસ્થિતિ હતી. અને સહર્ષ એ લોકોએ યુસુફને સ્વીકારી લીધો. એમાં ભલાઈ એમની હતી. ઘણી વખત આપણને લોકો પ્રત્યે ગુસ્સો થાય છે, આ વ્યક્તિઓને મેં મદદ કરી, આ વ્યક્તિઓએ આ સમયે મને મદદ કરવું જોઈએ, કોલ કરવો જોઈએ, રોજગારી વિશે પૂછવું જોઈએ, મને મદદ કરવાને માટે ભાવના હોવી જોઈએ. પરંતુ એ લોકો કેમ નથી કરતા? પ્રભુ આપણા સાથે કામ પાર પાડી રહ્યા છે, તો એ નાની નાની બાબતોમાં પ્રભુ જે બાંધકામ કરી રહ્યા છે તેમાં ડિસ્ટર્બ પાડે છે. આપણે પૂરેપૂરા કામમાં ધ્યાન પરોવીએ એના માટે પણ એ પ્રમાણે હોય છે. તમે કશામાં અપૂર્ણ ન રહો એના માટે ધીરજને પોતાનું કામ કરવા દો, એવું પ્રભુનું વચન છે. તે પ્રમાણે જ્યારે ધીરજતાથી આપણે કામ કરીએ છીએ ત્યારે સફળ થઈએ છીએ, પરિપક્વ બનીએ છીએ. કેરીને પાવડરમાં પણ પકવવામાં આવે છે અને ઝાડ પર પણ પાકે છે. તો ઝાડ પર પાકેલી કેરીનો સ્વાદ અલગ હોય છે અને પાવડરમાં ઉતાવળથી પકાવેલી કેરીનો સ્વાદ અલગ હોય છે. બંને કેરીમાં બહુ ફરક હોય છે. તો આ દિવસોમાં આપણને પણ પ્રભુ એમની ઝાડની સાથે રાખીને વધારે સમયમાં આવી રીતના લોકોએ ભૂલાવી દીધા હોય એવો અનુભવ પ્રભુ આપે છે. હવે બધા ભૂલાવી દે તો આપણે કોની પાસે જઈએ? આપણે પ્રભુની પાસે જવું જોઈએ. યુસુફને બધાએ ભૂલાવી દીધો, પરંતુ એ પ્રભુ પાસે ગયો, પ્રભુને વળગી રહ્યો, પ્રભુને યાદ કરતો રહ્યો અને પ્રભુએ પણ એને ભૂલાવી દીધો નહીં. એને યાદ રાખ્યો અને સમયે સમયે એમને એ પ્રમાણે આશીર્વાદો આપતો રહ્યો. તો તમને અને મને પણ પ્રભુ આજે આપણને એવા જ આશીર્વાદો આપવા માગે છે. પડતા માણસને યહોવા આધાર આપે છે, પ્રભુનું વચન ગીતશાસ્ત્રમાં જણાવે છે. જ્યારે આપણને એવું લાગે કે હું પડી રહી છું, પરંતુ પ્રભુ આપણને ઉઠાડવાને માટે સક્ષમ છે. તેથી આપણે નાસીપાસ થવાનું નથી. લોકો ભૂલાવી દે તો ગભરાઈ જવાની જરૂર નથી. એમના સમયે પ્રભુ આપણને યોગ્ય પદ પર મૂકશે. યુસુફને જ્યારે જરૂરિયાત હતી ત્યારે પેલા પાત્રવાહકે યાદ કર્યો. જ્યારે જરૂરિયાત પડશે ત્યારે પ્રભુ આપણને એવા લોકોને યાદ કરાવશે અને સારી પોસ્ટ પર મૂકશે. તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ સહાય કરે. વચન આશીર્વાદ પ્રભુ સર્વને આપો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનોને પ્રભુ એ લોકોના ભૂલાવાપણાના દુઃખમાંથી બહાર કાઢો અને યોગ્ય સમય તમે ઉચ્ચ પદે એમને મૂકશો એવી ખાતરી તમે એમને આપો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ, માટે સાંભળો, સ્વીકારો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.